મિત્રો, હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા. તો હેલો આલ્કેનની 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. એક કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીજી છે વિલોપન પ્રક્રિયા અને ત્રીજી છે આલ્કાઇલ હેલાઇડની ધાતુ સાથેની પ્રક્રિયા. એમાંથી આપણે 2 પ્રક્રિયા બની ગયા, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયા. તો આલ્કાઇલ હેલાઇડની ક્યારે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે, SN1 કે SN2, અને વિલોપન પ્રક્રિયા થશે, એના વિશે સમજીએ. આના આધારે કેટલાક પ્રશ્નો પૂછાય છે. નોર્મલી તમે પ્રશ્નો સોલ્વ કરતા આવડવું જોઈએ. તો જોઈએ વિલોપન વિરુદ્ધ વિસ્થાપન પ્રક્રિયા. તો કોઈ પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા થશે કે વિસ્થાપન પ્રક્રિયા થશે, તેનો આધાર કોના પર છે? આલ્કાઇલ હેલાઇડના સ્વભાવ પર. એટલે જે આલ્કાઇલ હેલાઇડ છે એ આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, એના ઉપર આધાર રાખે છે. બેઝ એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની પ્રબળતા અથવા કદ ઉપર. જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની પ્રબળતા વધારે હોય ને તો વિસ્થાપન પ્રક્રિયા થાય, અને બેઝની પ્રબળતા બંને એક જ છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બેઝ તરીકે વર્તે. જો બેઝ તરીકેની પ્રબળતા વધારે હોય ને તો વિલોપન પ્રક્રિયા થાય. પ્રક્રિયા પરિસ્થિતિ, તાપમાન કેવું છે, દબાણ કેટલું છે, એના ઉપર પણ આધાર રાખે છે. તો પહેલો પોઈન્ટ છે, જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું કદ મોટા કદ હોય, કદ મોટું હોય એટલે કેન્દ્ર અનુરાગીનું કદ મોટું હોય તો એ બેઝ તરીકે વર્તવાની અગ્રિમતા આપે છે. અને જ્યારે બેઝ તરીકે વર્તે ત્યારે એ કાર્બન છે ને એ કાર્બન ઉપર એટેક નથી કરતો, પણ આ બીટા કાર્બન ઉપર જે હાઇડ્રોજન જોડેલો હોય છે એ હાઇડ્રોજનને પોતાના બાજુ ખેંચી પાડે છે. તો જો જ્યારે મોટા કદનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બેઝ તરીકે વર્તે, એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બેઝ તરીકે વર્તે, ત્યારે એ સમજસ્ફલકીય કાર્બન પરમાણુની નજીક નથી જતો. કેમ? કે અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય. એના બદલે એ બીટા કાર્બન ઉપરથી બીટા હાઇડ્રોજનને ખેંચી પાડે. હવે અહીંયાથી બીટા હાઇડ્રોજનને લઈ જાય એટલે અહીંયા આલ્ફા બીટા વચ્ચે શું બનશે? ડબલ બોન્ડ. અને કઈ પ્રક્રિયા આપે છે? વિલોપન પ્રક્રિયા આપે છે. અને જો નાના કદનો હોય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તો એ વિસ્થાપન પ્રક્રિયા આપે છે. મતલબ કે એ કાર્બન ઉપર જાય અને એના ઉપર એટેક કરે અને હેલોજનના બદલે OH આવી જશે, એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આવી જશે. નોર્મલી જુઓ કે પ્રાથમિક હેલાઇડ હોય ને તે SN2 પ્રક્રિયાને અગ્રિમતા આપે છે. પ્રાથમિક હેલાઇડ હોય તો કઈ પ્રક્રિયાને અગ્રિમતા આપશે? SN2. દ્વિતીયક હેલાઇડ હોય ને તો બેઝ અથવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની પ્રબળતાને આધારે કાં તો SN2 પ્રક્રિયા આપશે કાં તો વિલોપન પ્રક્રિયા આપશે. અને તૃતીયક હેલાઇડ હોય તો કાર્બોકેટાઇનની સ્થિરતાને આધારે અથવા વધુ વિસ્થાપિત આલ્કીન બનશે. એટલે જે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય ને એ ડબલ બોન્ડ કાર્બન વાળા પર ઓછા હાઇડ્રોજન હોય, અથવા બીજા સમૂહમાં કહે તો આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે હોય, એના આધારે SN1 પ્રક્રિયા અથવા વિલોપન પ્રક્રિયા આપશે. એકવાર આ વાંચી જવાનું, શક્ય હોય તો મોઢે કરી દેવાનું. હવે આનો ઉપયોગ કેટલો આવશે તો પ્રશ્નમાં જોઈશું ને તો આ સરળતાથી આના પર આધારિત પ્રશ્ન સોલ્વ કરી શકાય છે. યાદ રાખવું હોય તો આ યાદ રાખી દેવાનું, પણ તમારે યાદ રાખવાનું મોસ્ટ ઓફ કે આલ્કાઇલ હેલાઇડની જ્યારે પરીક્ષા માટે આ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. આલ્કાઇલ હેલાઇડની જ્યારે જલીય NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વિસ્થાપન પ્રક્રિયા થશે, અને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વિલોપન પ્રક્રિયા થશે. આ મોઢે કરી દો. જલીય NaOH સાથે કઈ પ્રક્રિયા થશે? વિસ્થાપન પ્રક્રિયા. આલ્કોહોલિક KOH સાથે વિલોપન પ્રક્રિયા. આ બધામાં આપણે આ જે છે ને આ બધાનો ઉપયોગ આમાં આવી જાય છે. હમણાં ધીમે ધીમે તમને સમજાવતો જઉં છું. પેલા આટલું મોઢે કરી દો કે આલ્કાઇલ હેલાઇડની જલીય NaOH સાથે વિસ્થાપન પ્રક્રિયા થશે, જ્યારે આલ્કોહોલિક KOHની વિલોપન પ્રક્રિયા. તો આ બધું આપણે આજે ભણ્યા એ યાદ રાખવાનું છે, પણ બેઠું બેઠું પરીક્ષામાં નહીં પૂછાય.
તો પરીક્ષામાં કઈ રીતે પૂછાશે એના આધારે આપણે થોડાક પ્રશ્નો જોઈએ અને તમને ખ્યાલ હશે આ તો બહુ ઇઝી વસ્તુ છે. ચાલો જોઈએ. આ ખાસ મોઢે કરી દેજો કે આલ્કોહોલિક KOH હોય તો વિલોપન પ્રક્રિયા, જલીય NaOH હોય તો વિસ્થાપન પ્રક્રિયા. ચલો, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ આમાંથી કઈ પ્રક્રિયાને અગ્રિમતા આપશે? NCERT એક્ઝામ્પલરનો પ્રશ્ન છે. હવે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો યાદ રાખજો SN2 પ્રક્રિયા હોય તેનો અગ્રિમતા ક્રમ કયો છે? RX, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો એ SN2 પ્રક્રિયાને અગ્રિમતા આપે છે. આપણે અહીંયા જોયું ને આવો પ્રશ્ન, પ્રાથમિક હેલાઇડ એ કઈ પ્રક્રિયાને અગ્રિમતા આપે છે? SM2 પ્રક્રિયાને અગ્રિમતા આપશે. તેના પરથી પ્રશ્ન પૂછાયો કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કઈ પ્રક્રિયાને અગ્રિમતા આપશે? SN2. હવે જો ભાઈ પેલી નોંધ લખી દે એના આધારિત પ્રશ્ન પૂછાયો. ઇથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા જલીય KOH સાથે કરવામાં આવે તો? હવે જો ઇથાઇલ ક્લોરાઇડ CH3 CH2Cl આની પ્રક્રિયા જલીય KOH, અધ્યયન આપજો, જલીય NaOH કે KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો વિસ્થાપન પ્રક્રિયા થશે. SN1 કે SN2. તો Cl સમૂહનું વિસ્થાપન OH વડે થશે. એટલે Cl ના બદલે કોણ આવી જાય? OH. તો આપની નિપજ શું બનશે? CH3 CH2 Cl ના બદલે OH. હવે યાદ રાખી દેવાનું કે જલીય NaOH કે KOH સાથે પ્રક્રિયા કરશો તો વિસ્થાપન પ્રક્રિયા થશે. આલ્કોહોલિક KOH કે આલ્કોહોલિક NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો વિલોપન પ્રક્રિયા થશે. ઓકે, ચાલો અહીંયા જણાવજો. બીજો એક પ્રશ્ન છે, નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. તો અહીંયા જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવવાની છે. તો જો CH3 થ્રાઇસ CBr, તો આ કાર્બન છે, એના પર 3 CH3 છે. આ એક CH3, આ બીજો CH3, આ ત્રીજો CH3 અને એક Br. આની પ્રક્રિયા ઇથેનોલિક KOH સાથે કરવામાં આવે. તો જો આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા ઇથેનોલિક KOH સાથે કરવામાં આવે ત્યારે આલ્કોહોલિક KOH કે આલ્કોહોલિક NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વિલોપન પ્રક્રિયા થાય છે. ત્યારે કઈ પ્રક્રિયા થશે? વિલોપન. તો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનને કહેવાય આલ્ફા. તો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એને કહેવાય આલ્ફા કાર્બન અને તેના પડોશીને બીટા કાર્બન. તો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે તેને આલ્ફા કાર્બન અને તેના પડોશીને શું કહીશું? બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન અને એનો પડોશીને બીટા કાર્બન. આલ્ફા આ પણ બીટા કાર્બન છે, પડોશી પણ બધા સરખા જ છે, CH3 CH3, તો કશો ફરક નહીં પડે, બધી નિપજ સરખી જ આવે છે. તમે કોઈ પણ આમાં બીટા કાર્બનમાંથી H દૂર કરી નાખો, બધા બીટા હાઇડ્રોજન સરખા જ છે. તો જુઓ CH3 C CH3 CH3 Br. તો આલ્ફા કાર્બન પરનો Br દૂર થશે, બીટા કાર્બન પરનો H દૂર થશે એટલે CH3 ને બદલે CH2 અને આલ્ફા અને બીટા કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ. હવે આમાં નામકરણ આપવાનું હોય IUPAC નામકરણ, તો ડબલ બોન્ડ ક્રિયાશીલ સમૂહ પર ઓછામાં ઓછો નંબર આવે એ રીતે લાંબામાં લાંબી છે. તો 2 મિથાઇલ પ્રોબ 1 ઇન. કે તો આલ્કોહોલિક KOH કે ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો વિલોપન પ્રક્રિયા થશે. હવે સમજો, આ છે CH3 CH Br CH2 CH3 ની NaOH પાણી સાથે. જો આલ્કાલાઇડની પ્રક્રિયા
જલીય NaOH કે જલીય KOH પ્રક્રિયા કરવામાં તો વિસ્થાપન પ્રક્રિયા થાય. વિસ્થાપન એટલે Br દૂર થાય, Br ના બદલે આવી જશે OH. તો આપણો જવાબ કયો આવશે? Br ના બદલે OH. તો જુઓ CH3 પ્રક્રિયક ફરી લખું છું, CH3 CHBr CH2 CH3 જલીય NaOH વડે Br વિસ્થાપન પ્રક્રિયા થાય એટલે Br ના બદલે OH, બાકીનું બધું બેઠું ને બેઠું OH સમૂહ પર ઓછામાં ઓછો નંબર આવે એ રીતે લાંબામાં લાંબી ચેન એટલે બ્યુટેન ટુ ઓલ. ચલો આલ્કોહોલિક KCN. હવે KCN સાથે અને AgCN સાથે એમાં ખબર છે ને, KCN સાથે પ્રક્રિયા કરો તો સાયનાઇડ બને અને AgCN સાથે પ્રક્રિયા કરો તો આઇસોસાયનાઇડ. તો આમાં પેલામાં બન્યા છે એનું એ જ છે. તો Br ના બદલે CN તો શું બનશે? CH3 CH2 CN ઇથાઇલ સાયનાઇડ. બે કાર્બન ઇથાઇલ અને CN એટલે સાયનાઇડ, ઇથાઇલ સાયનાઇડ. ધ્યાન આપજો. ક્લોરોઇથેન અને C6H5ONA સાથે પ્રક્રિયા કરો છે તો સમજો આ છે RONA, સોડિયમ આલ્કોક્સાઇડ. અત્યારે ફિનાઇલ છે તો આનું નામ છે સોડિયમ ફિનોક્સાઇડ. તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય એટલે જો C2H5Cl છે, આનો Cl દૂર થાય એના બદલે કોણ આવી જશે? C6H5O-, O C6H5-, આનો Na આનો Cl. તો ઈથર બને છે. શું બની ગયું? આ ઈથર. તો આ પ્રક્રિયા વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા છે ઈથરની, એ આપણે આગલા ચેપ્ટરમાં જોઈશું. પણ અત્યારે જોઈ લો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આલ્કાઇલની પ્રક્રિયા C6H5ONA સાથે કરો તો આ C6H5O- ને Na+, તો આ Cl નું વિસ્થાપન ઋણ આયન દ્વારા કોના વડે થઈ જાય? C6H5O- દ્વારા. અને શું બની જાય છે? ઈથર. આપણે ભણી ગયા છે બધી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સાથે બધું. ચાલો હવે બીજું જોઈએ. તો ધીરે ધીરે તમને ખબર પડવાની શરૂઆત થઈ જશે આગળ જતા. જો આલ્કાઇલ હેલાઇડની વિલોપન પ્રક્રિયા તથા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા પ્રક્રિયકો જણાવો. ભાઈ વિલોપન પ્રક્રિયા કરવું હોય તો પ્રક્રિયક તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? અને વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય તો શાનો ઉપયોગ કરવામાં આવે? તો જુઓ, વિસ્થાપન પ્રક્રિયા સામે નીચા તાપમાને થાય અને નિર્બળ બેઝની હાજરીમાં થાય છે. જ્યારે વિલોપન પ્રક્રિયા એ ઊંચા તાપમાને અને પ્રબળ બેઝની હાજરીમાં વિલોપન પ્રક્રિયા થાય છે. તો યાદ રાખજો, વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય તો આપણે કોણ વાપરવાનું? ઓછું તાપમાન રાખવાનું અને નિર્બળ બેઝની હાજરી. અને વિલોપન પ્રક્રિયા કરવું હોય તો ઊંચા તાપમાને પ્રબળ બેઝની હાજરી. નિર્બળ બેઝ એટલે એવું કહેવાય કે તમે પ્યોર પેલો નિર્બળ બેઝની પ્રબળતા ઓછી હોય. નિર્બળ બેઝને બદલે એવું લખી શકાય બેઝ તરીકેની પ્રબળતા ઓછી હોય એની હાજરીમાં વિસ્થાપન પ્રક્રિયા થાય છે. જ્યારે ઊંચા તાપમાને બેઝની પ્રબળતા વધારે હોય. ચાલો, તો આ આલ્કાઇલ છે CH3 CH2Br. તો જલીય KOH છે ને એ નિર્બળ બેઝ એટલે આ જલીય KOH ના બેઝની પ્રબળતા ઓછી હોય છે. જ્યારે ઇથેનોલિક KOH હોય ને તો એની બેઝ તરીકેની પ્રબળતા વધારે હોય છે. અને જો આમાં 373 કેલ્વિન તાપમાન છે, ઓછું તાપમાન છે, જ્યારે આમાં વધારે તાપમાન છે. તો જ્યારે નીચા તાપમાને બેઝની પ્રબળતા ઓછી હોય ત્યારે વિસ્થાપન પ્રક્રિયા થાય અને
બીઆર દૂર થાય, બીઆર ના બદલે કોણ આવી ગયો? OH, અને શું બન્યું? આ ઇથેનોલ. પણ જો ઇથેનોલિક KOH હોય, આલ્કોહોલિક KOH હોય, તેની બેઝ તરીકેની પ્રબળતા વધારે હોય છે અને ઊંચા તાપમાને 473 થી 573 કેલ્વિન તાપમાને અહીંયા વિલોપન પ્રક્રિયા થશે. વિલોપન પ્રક્રિયા એટલે આ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે ને આલ્ફા કાર્બન અને તેના પડોશીને બીટા કાર્બન. આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થાય, જુઓ CH3 CH2 Br. આ આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થયો, બીટા કાર્બન પરનો એક H દૂર થયો અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ અને ઇથિન બને છે, એટલે કે આલ્કીન બને છે. એટલે વિલોપન પ્રક્રિયા દ્વારા આલ્કીન બને છે, જ્યારે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ બને છે. મોડે કરી દેવાનું. બીજો પ્રશ્ન જોઈએ. એટલે જેમ જેમ તમે આગળ જતા જશો ને તેમ તેમ તમારા ડાઉટ ક્લિયર થતા જશે. બીજો પ્રશ્ન, તમારા મગજમાં જે પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા જાય ને એમ પ્રકારના પ્રશ્નો બનાવ્યા છે. આલ્કાઇલ એલાઇડની જલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ને તો આલ્કોહોલ કેમ બને છે? જ્યારે ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કીન નિપજ કેમ બને છે? શા માટે? એટલે આવો પ્રશ્ન પૂછ્યો છે. આલ્કાઇલ એલાઇડની જલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઇથેનોલ કેમ બને છે? અને આની પ્રક્રિયા ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરતો આલ્કીન કેમ બને? ભાઈ આમાં ઇથેનોલ કેમ બને કે વિસ્થાપન પ્રક્રિયા થાય, એટલે વિસ્થાપન પ્રક્રિયા કેમ થાય છે એ સમજાવવાનું છે અને આમાં વિલોપન પ્રક્રિયા કેમ થાય છે એ સમજાવવાનું છે. જો પાણીની હાજરીમાં આપણે જલીય KOH લઈએ તો KOH નું સંપૂર્ણ આયનીકરણ થવાને કારણે શું મળશે? K+ વત્તા OH માઇનસ. તો KOH નું આયનીકરણ થવાથી OH માઇનસ આયન ઉત્પન્ન થાય છે. પહેલું મગજમાં બેસાડ દો, આ તો આવડે છે ને. KOH નું આયનીકરણ થવાથી શું ઉત્પન્ન થાય છે? OH માઇનસ. અને OH માઇનસ એ પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે અને જે પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય ને એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. તો OH માઇનસ એ પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, આથી વિસ્થાપન પ્રક્રિયા કરે છે અને વિસ્થાપન પ્રક્રિયા કરે તો શું આપે છે? આલ્કોહોલ નિપજ આપે છે. 2 પોઈન્ટ છે. પહેલું પોઈન્ટ, OH માઇનસ એ પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. બીજું, OH માઇનસ છે એક્યુઅસ. OH માઇનસ એક્યુઅસ નો મીનિંગ શું? OH માઇનસ ની આજુબાજુ પાણીના અણુઓ વીંટળાઈ જાય. દેખજો, આપણે નોર્મલી શું કહીએ છીએ? KOH તો પ્રબળ બેઝ છે. તો સર તમે અહીંયાની બેઝની પ્રબળતા ઓછી કેમ લખી? તો જો OH માઇનસ નું જલીય દ્રાવણ હોય તો OH માઇનસ એક્યુઅસ બને છે KOH માંથી. આ OH માઇનસ ની આજુબાજુ પાણીના અણુઓ વિતરાઈ જવાને કારણે, એનું જલ્યકરણ થવાને કારણે એની બેઝ તરીકેની પ્રબળતામાં ઘટાડો થાય છે અને એની બેઝ તરીકેની પ્રબળતા એટલી બધી ઘટી જાય છે કે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનને ખેંચી શકતો નથી. આથી તે વિલોપન પ્રક્રિયા આપી શકતો નથી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો, KOH નું આયનીકરણ થઈને શું બને છે? બોલો. OH માઇનસ નું OH માઇનસ એક્યુઅસ બને. આ OH માઇનસ એ પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે અને જે પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય એ વિસ્થાપન પ્રક્રિયા આપે અને વિસ્થાપન પ્રક્રિયા આપે એટલે આલ્કોહોલ નિપજ બને છે. એટલે આલ્કોહોલ બને છે, વિસ્થાપન થાય છે, પણ કેમ એ વિલોપન પ્રક્રિયા નથી આપતો? એનું કારણ પણ જોઈએ કે OH માઇનસ નું એક્યુઅસ હોય એટલે OH માઇનસ ની આજુબાજુ પાણીના અણુઓ વીંટળાઈ જાય એટલે એનું જલ્યકરણ થવાને કારણે એની બેઝની પ્રબળતામાં ઘટાડો થાય છે. એટલે બીટા કાર્બન પરથી H+ ને ખેંચી શકતો નથી એટલે વિલોપન પ્રક્રિયા આપી શકતો નથી. એટલે કઈ પ્રક્રિયા આપે છે? વિસ્થાપન. આથી જલ્ય KOH એ વિસ્થાપન પ્રક્રિયા કરીને શું બનાવે છે? આલ્કોહોલ. હવે ધ્યાન આપજો, આલ્કોહોલિક KOH નું દ્રાવણ હોય ને, ઇથેનોલિક KOH નું દ્રાવણ, તે આલ્કીન નિપજ કેમ આપે છે? તો જો જ્યારે ઇથેનોલિક માધ્યમ હોય
તો OH માઇનસ તેમાં હશે જ, કારણ કે પાણી તો રહેવાનું જ છે. હવે ઇથેનોલ હોય તેમાં શું હોય છે? C2H5O માઇનસ અને H પ્લસ. તેમાં બે બે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, એક C2H5OH માઇનસ અને બીજો OH માઇનસ. પણ C2H5O માઇનસ એ OH માઇનસ કરતા ખૂબ જ બેઝિક છે, પ્રબળ બેઝિક છે, યાદ રાખજો. તો આલ્કોહોલિક માધ્યમમાં OH માઇનસ ની સાથે સાથે બીજો કયો આયન હોય? ઇથેનોલ હોય આલ્કોહોલમાં, બરાબર છે, C2H5O માઇનસ એટલે RO માઇનસ. તમે આવું પણ કહી શકો. આલ્કોક્સાઇડ આયન કહેવાય. અને શું કહેવાય? આલ્કોક્સાઇડ આયન. આ આલ્કોક્સાઇડ આયન એટલે આ ઇથોક્સાઇડ આયન છે, ઇથાઇલ છે તો ઇથોક્સાઇડ, આર જનરલ કહો તો આલ્કોક્સાઇડ. તો આ ઇથોક્સાઇડ આયન એ OH માઇનસ કરતા પ્રબળ બેઝિક છે. અને એટલો બધો બેઝિક છે કે એ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનને ખેંચી પાડે. બીટા કાર્બન પરથી હાઇડ્રોજનને ખેંચી પાડે છે એટલે બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય અને આલ્ફા અને બીટા વચ્ચે શું રચાય છે? ડબલ બોન્ડ રચાય છે અને આલ્કીન બને છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો મને એવું લાગે છે કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે વિસ્થાપન પ્રક્રિયા ક્યારે થાય અને વિલોપન પ્રક્રિયા ક્યારે થાય અને શા માટે થશે. તો હવે યાદ રાખવાનું યાદ રહી જશે કે જલ્ય NaOH કે KOH ની હાજરીમાં વિસ્થાપન પ્રક્રિયા થાય, આલ્કોહોલિક KOH કે આલ્કોહોલિક NaOH ની હાજરીમાં વિલોપન પ્રક્રિયા થશે. મોસ્ટ ઓફ આટલું છે ને, એનાથી મોસ્ટ ઓફ બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. આપણે બધા ડિટેલમાં ગયા છે એટલે તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ચાલો બીજો એક પ્રશ્ન જોઈએ. 2 બ્રોમોબ્યુટેન, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન અને 1 બ્રોમોપેન્ટેન. ચલો 2 બ્રોમોપેન્ટેન 1 2 3 4 5 બીજા કાર્બન ઉપર Br એટલે કહેવામાં આવે છે 2 બ્રોમોપેન્ટેન. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, બ્યુટેન એટલે 4 કાર્બન 1 2 3 4. 2 બ્રોમો બીજા કાર્બન પર Br, 2 મિથાઇલ બીજા કાર્બન પર મિથાઇલ, કાર્બનની સંયોજકતા પ્રમાણે હાઇડ્રોજન. આ છે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. બીજું છે 1 બ્રોમોપેન્ટેન, CH3 CH2 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 CH2. 1 2 3 4 5 1 બ્રોમોપેન્ટેન. ચલો તો 2 બ્રોમોપેન્ટેન, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન અને 1 બ્રોમોપેન્ટેનમાં SN2 પ્રક્રિયા પ્રત્યે કોણ વધુ ક્રિયાશીલ છે? તો પહેલા આપણે એ જોઈ લઈએ કે કયો પ્રકાર છે આ હેલાઇડ. આમાં જુઓ, Br કાર્બન જે કાર્બન સાથે જોડાય છે બીજા 2 કાર્બન સાથે જોડાય છે, આ દ્વિતીયક છે. આમાં જુઓ, Br જે કાર્બન સાથે જોડાયો છે બીજા 3 કાર્બન સાથે જોડાયો છે, આ તૃતીયક છે. અને આમાં Br જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા 1 સાથે જોડાયો છે એટલે આ પ્રાથમિક છે. SN2 પ્રક્રિયાનો આપણે ક્રમ જોવા જઈએ તો SN2 પ્રક્રિયા માટે જો આપણે જોવા જઈએ ને તો આલ્કાઇલ હેલાઇડની સક્રિયતા સૌથી વધારે, એના કરતા વધારે પ્રાથમિક, પછી એટલે આમાં મિથાઇલ હેલાઇડ કહી દેવાનું, સોરી, મિથાઇલ હેલાઇડની સક્રિયતા વધારે, પછી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. આ ત્રણમાંથી એક મિથાઇલ હેલાઇડ તો છે નહીં. પ્રાથમિક કોણ છે? 1 બ્રોમોપેન્ટેન. તો SN2 પ્રક્રિયા માટે આમાંથી કોણ વધારે સક્રિય છે? તો આપણે કહીશું 1 બ્રોમોપેન્ટેન. બીજો પ્રશ્ન છે, આમાંથી કયો સંયોજન એ પ્રકાશ ક્રિયાશીલ છે? તો જેમાં કિરાલ કાર્બન હોય, જેમાં અસમ કાર્બન હોય એ. તમામ અસમ કાર્બન છે, જુઓ છો તો CH3 CH2 CH2 1 2 3 CH CH3. ચલો
આમાંથી કોણ પ્રકાશ ક્રિયાશીલ છે? કયો સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? તો સમજો, આ કાર્બન છે, આ કાર્બન સાથે તો 3 H જોડાયેલા છે એટલે જુદા જુદા નથી. આ કાર્બન સાથે 2 H જોડાયેલા છે, જુદા જુદા નથી. આ કાર્બન સાથે 2 H જોડાયેલા છે એટલે સમાન છે. આ કાર્બન પર જુઓ, એક H, એક Br, એક CH3 અને એક આ 3 કાર્બન વાળું, બધા જુદા જુદા છે એટલે આ કાર્બનમાં અસમ કાર્બન છે. આ કાર્બનમાં અસમ કાર્બન છે, જુઓ તો 3 H ના. આ કાર્બન પર જુઓ 2 CH3 સરખા છે એટલે નહીં. 2 H સરખા, 3 H સરખા નહીં. આમાં જુઓ તો 3 H સરખા, 2 H સરખા, 2 H સરખા, 2 H સરખા, 2 H સરખા નહીં. તો આમાં કિરાલ કાર્બન છે અને કિરાલ કાર્બન હોવાથી એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે એટલે કે આ 2-bromo pentane એ પ્રકાશ ક્રિયાશીલ છે. જલ્દી જોઈએ, બીટા વિલોપન પ્રક્રિયા પ્રત્યે કયો સંયોજન વધુ સક્રિય છે? તો બીટા વિલોપન પ્રક્રિયા માટે કયો સંયોજન સક્રિય હોય તો યાદ રાખજો, જેમાં વિસ્થાપિત આલ્કીન વધારે હોય. નોર્મલી વિસ્થાપિત આલ્કીન છે ને તૃતીયકમાં વધારે હોય. તમારે ચેક કરવું તો કરી લેજો. ચાલો, આમાંથી Br સમૂહ દૂર થાય અને આલ્ફા કાર્બનમાંથી કોણ દૂર થશે? H. આમાંથી Br દૂર થાય અને આલ્ફો કાર્બન, બીટા કાર્બનમાંથી કોણ દૂર થાય? H. અને આલ્ફા અને બીટા વચ્ચે શું બતાવવાનું? ડબલ બોન્ડ. એવું જોઈ લેવાનું કે કયામાં સૌથી વધારે નિપજ મળે છે. તો તૃતીયકમાં ચાન્સ વધારે હોય. જુઓ, આમાં આલ્ફા કાર્બન પરનો હેલોજન દૂર થયો, બીટા કાર્બન પરનો H, તમે બીટા કાર્બન પરનો H દૂર થાય અને નિપજ બરાબર. તો સૌથી વિસ્થાપન એક સમૂહ જોવા મળે છે. 3 આલ્કાઇલ સમૂહ વાળા કાર્બન પર એક જ H છે. અહીંયા તમે જોવા કે તો ડબલ બોન્ડ વાળા કાર્બન પર 2 H થશે, અહીંયા જ નીકળી જશે. આમાં ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર 3 H થશે. તો સૌથી ઓછા H આમાં છે, મતલબ કે સૌથી વધારે વિસ્થાપિત આલ્કીન નિપજ આમાંથી મળે છે. ફરી એકવાર સમજી લેજો એટલે તમને ખ્યાલ આવશે. ચલો, આ 2-bromo pentane છે. ઓકે, જો આનું હું વિલોપન પ્રક્રિયા કરું તો આ આલ્ફો કાર્બન પરનો હેલોજન, હવે બીટા કાર્બન આ છે ને આ છે, આમાંથી અહીંયાથી દૂર થશે એના કરતાં અહીંયાથી દૂર થશે ને તો વધારે આલ્કાઇલ નિપજ બનશે. એટલે મને ખબર પડી જાય છે એટલે હું કરી દઉં છું. તમને પણ ધીરે ધીરે ખબર પડવાની ચાલુ થઈ જશે. CH3 CH2 CH ડબલ બોન્ડ, અહીંયાથી Br દૂર થયો, CH CH3. આમાં જુઓ તો ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન છે? 2. જેમાં ઓછા હાઇડ્રોજન હોય ડબલ બોન્ડ વાળા કાર્બન પર એ વિસ્થાપિત આલ્કીન કહેવાય. જો આમાં થશે તો શું થશે? 2-bromo 2-methyl હતું. ઓકે, તો આમાંથી આ Br દૂર થાય, બાજુના કાર્બન પરથી H. તો આમાં જુઓ તો ડબલ બોન્ડ વાળા કાર્બન પર કેટલો H છે? એક જ H છે. આમાં જો થાય તો CH3 CH2 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 Br. તો આના કાર્બન પરથી Br, બાજુના કાર્બન પરથી H અને આ બે વચ્ચે ડબલ બોન્ડ. તમે જો દ્વિબંધ વાળા કાર્બન પર કેટલા H છે? 3 H છે. તો સૌથી વધારે ઓછા H કયામાં છે? આમાં 1 H. મતલબ આ સૌથી વધુ વિસ્થાપિત આલ્કીન બને. અને જે સૌથી વધુ વિસ્થાપિત આલ્કીન બને યાદ રાખજો, એમાં બીટા વિલોપન પ્રક્રિયા માટે સક્રિય છે. તો સૌથી વધારે વિસ્થાપિત આલ્કીન કોણ બનાવશે? 2-bromo 2-methyl butane. શું કહીશું? બોલો. 2-bromo 2-methyl butane એ સૌથી વધુ વિસ્થાપિત નિપજ આપે છે. એમાં સૌથી વધારે વિલોપન કર્યા પછી ડબલ બોન્ડ વાળા કાર્બન પર ઓછા હાઇડ્રોજન વધે છે. એટલે બીટા વિલોપન પ્રક્રિયા પ્રત્યે સૌથી વધુ સક્રિય સંયોજન છે. તો હેલો આલ્કેની આ બે પ્રક્રિયાઓ, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયા તમને સંપૂર્ણ આવડી ગઈ હશે હું માની લઉં છું. હવે આપણે જો કોઈ પ્રોબ્લેમ હોય તો કહેજો, તો આપણે સોલ્વ કરી લઈશું.
હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્રીજી પ્રક્રિયા જોઈશું અને હેલો આલ્કેનની પ્રક્રિયાઓ પતી જશે. ધાતુ સાથેની પ્રક્રિયા એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. આજે આટલું રાખીએ છીએ. મળીએ આવતા લેક્ચર.